તો પાટણ શહેરના ઝીંડિયા દરવાજા પાસે આવેલ રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। બપોરે 12 કલાકે ભગવાનના પ્રાગટ્ય સમયે મંદિરમાં ભજન કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી। ભગવાન રામની બે પ્રતિમાઓને બે અલગ અલગ રથમાં સ્થાપિત કરાઈ હતી, જેમાં પ્રથમ રથમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ જેવી શ્યામ વર્ણની 3 ફૂટની પથ્થરની મૂર્તિને બિરાજમાન કરાઈ હતી, જ્યારે બીજા રથમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવી હતી। પાટણ વિશ્વ હિન્દુ પરિષદ રથયાત્રા સમિતિ તેમજ રાજકીય પાર્ટીના કાર્યકરોએ સામાજિક આગેવાનો, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે ભગવાન શ્રી રામલલ્લાની આરતી ઉતારી હતી। ત્યારબાદ જય સિયારામના નારા સાથે રથયાત્રાને પ્રસ્થાપિત કરવામાં આવી હતી। વાલ્મીકી સમાજના યુવાનોએ ભગવાન રામલલ્લાનો રથ ખેંચ્યો હતો। તો શોભાયાત્રા દરમિયાન દુર્ગા વાહિની યુવતીઓ દ્વારા તલવારબાજીના કરતબો પણ કરવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તો એ રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ, ભજન મંડળીઓ તેમજ સામાજિક સંસ્થાઓના ટેબલો પણ જોડાયા હતા। આજ રોજ ભગવાન રામની 39મી શોભાયાત્રા પાટણ નગરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તથા રામનવમી શોભા સમિતિ યાત્રા દ્વારા નીકાળવામાં આવી રહી છે। આ યાત્રાની અંદર બંને સમિતિઓ દ્વારા વિવિધ પ્રકારની ઝાંખીઓ તથા બાહુબલી હનુમાન તથા જુદી જુદી વેશભૂષાઓની અંદર વિવિધ ટેબલાઓ રાખેલા છે તથા આ યાત્રાની અંદર ગામ રામજી મંદિર મુકામે સમરસતા ખીચડી એટલે રામ ખીચડીનું આયોજન લાગેલું છે। લગભગ એ ખીચડી 5 થી 6 હજાર માણસો લોકો પ્રસાદ લે એટલી વ્યવસ્થા કરેલી છે તથા આ યાત્રાની અંદર 500 કિલોથી વધારે પ્રસાદ દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલી છે। આ યાત્રાની અંદર સમરસતાનો ભાવ દેખાવા માટે વાલ્મીકી સમાજ દ્વારા સૌ પ્રથમવાર યાત્રાનો પ્રારંભ થશે।